નગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરાતા વિરોધ લોહપુરુષ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદના લોકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો। લોકોએ કહ્યું સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખવા માટે કરમસદનો સમાવેશ આણંદ મનપામાં ન કરવામાં આવે તેવી માંગ છે। મહત્વનું છે કે આણંદ મનપા તરીકે જાહેર થતા આણંદ, વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા સહિત આસપાસના 4 ગામનો સમાવેશ કરાયો છે। જો કે કરમસદને સ્વતંત્ર દરજ્જા માટે લોકોની લાંબા સમયથી માંગ ઉઠી છે। જ્વેલર્સ લૂંટમાં મોટો ઘટસ્ફોટ। લૂંટ કરવામાં યુપીની ગેંગ હોવાનું આવ્યું સામે। યુપીની ગેંગના લોકોની અટકાયત કરાઈ। સાઉથ બોપલ કનકપુરા જ્વેલર્સમાં લૂંટ કરી હતી। કેટલાક સિક્યુરિટી ગાર્ડની પણ સંડોવણી હોઈ શકે છે। 3 થી 4 ટીમોના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ધામા। હજુ પણ પોલીસ તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા। દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો। મોબાઈલ માટે પિતાએ ઠપકો આપતા પુત્રીનો આપઘાત। સતત બીજા દિવસે મોબાઈલની લતે આપઘાતનો બનાવ। પાંડેસરાના શિવનગરમાં 18 વર્ષીય યુવતીનો આપઘાત। મોબાઈલમાં વ્યસ્ત જમવામાં મીઠું વધુ કેમ નાખ્યું તે વાત અંગે પિતાએ પુત્રીને ઠપકો આપ્યો હતો, જે બાદ લાગી આવતા પુત્રીએ ઘરમાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। એકની એક સંતાને આપઘાત કરી લેતા પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે। बस उसका पापा ने थोड़ा खिंचवाया, नमक ज्यादा हो गया था सब्जी में, थोड़ा मोबाइल में व्यस्त रहती थी, नमक क्यों जैसा कर दिया, इसके वजह से उसने आत्महत्या कर ली। नहीं, शादी नहीं हुई। मोबाइल में लड़के बिजी होते हैं, उसमें जाके पैसा कदम उठाते, क्या बोलेंगे आप? मैं तो ये कहना चाहता हूँ माँ बाप को आजकल के ये सोशल मीडिया से दूर रखे। समाचार। સુરતમાં ડુમ્મસ સ્થિત ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવી 2500 કરોડની જમીન કૌભાંડ મામલે હવે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। આઝાદ રામોલિયાની જમીનમાં એનએ કર્યા વિના સોસાયટી બનાવીને પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા। આ કેસમાં સીઆઈડી ક્રાઇમ સમૃદ્ધિ કોર્પોરેશન સહિત 7 થી 8 લોકોને સમન્સ આપવામાં આવશે અને અટકાયતની કાર્યવાહી પણ કરાશે। ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। આપવામાં આવી હતી આ માહિતી। અને સમન્સ મોકલવાની કાર્યવાહી શરૂ છે અને ફોર્જરીનો ગુનો છે, એમાં સમન્સ અને બધી જે લીગલ પ્રોસેસ છે એ ચાલુ થઈ ગઈ છે અને જે પુરાવા છે પુરાવા આધારિત તત્કાલિક એમને અટક કરવામાં આવશે। એસજી હાઈવેની થશે કાયા પલટ। જી હા, એસજી હાઈવે પર ગ્રીન કોરિડોર તૈયાર થશે। વિદેશના રસ્તાઓને ટક્કર મારે તેવા આ અદ્ભુત પાયલટ પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી છે। સરખેજથી ગાંધીનગર સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરાશે। અંદાજે 40 કિલોમીટરનો અર્બન ગ્રીન કોરિડોર બનાવાશે। મહત્વનું છે કે ગ્રીન કોરિડોરની પ્રપોઝલ તૈયાર કરાય, જેમાં પ્રથમ ફેઝમાં 2 કિલોમીટરનો પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાશે। પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે। મહત્વનું છે કે સર્વિસ રોડની ડિઝાઇનને આખરી ઓપ એએમસીએ આપ્યો છે, જેમાં સર્વિસ રોડ, સાયકલ ટ્રેક, હેલ્થ ટ્રેક, પાર્કિંગ, જોગિંગ ટ્રેક વગેરે તૈયાર થશે। સર્વિસ રોડમાં ગાર્ડન સાથે વિવિધ સ્કલ્પચર પણ ઊભા કરાશે। રેસ્ટોરન્ટ માટે અલગ અલગ ઝોન અપાશે, જેમાં સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન, કાઠિયાવાડી ફૂડ અપાશે। અમદાવાદના એસજી હાઈવેની કાયાપલટ થશે। જી હા, કાયાપલટ એટલા માટે થવા જઈ રહી છે કે જે રીતે અમદાવાદ શહેરનો વિકાસ થઈ રહ્યો છે, અમદાવાદ શહેર હેરિટેજ શહેર બની ગયું છે, અમદાવાદ શહેર સ્માર્ટ સિટી બની ગયું છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર જે મધ્યમાંથી પસાર થતો જે એસજી હાઈવે છે, જે 24 કલાક ધમધમતો હોય છે, પરંતુ આ હાઈવે હવે તેની નવી કાયાપલટ તરફ આગળ વધી રહ્યો છે। મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સહયોગથી આખો જે એસજી હાઈવે છે, સરખેજથી ગાંધીનગર અક્ષરધામ સુધીનો 40 કિલોમીટર લાંબો આ જે રૂટ છે તેની કાયાપલટ એ થવા જઈ રહી છે। એ પણ ગ્રીન કોરિડોર। આ જી હા, ગ્રીન કોરિડોર બનવા જઈ રહ્યો છે સરખેજથી ગાંધીનગર સુધી અને આ ગ્રીન કોરિડોરની અંદર માનવામાં આવી રહ્યું છે કે જોગિંગ પાર્ક હશે, રેસ્ટોરન્ટ અલગ અલગ ઝોનમાં બનાવવામાં આવશે, સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન એ સર્વિસ રોડ પર જોવા મળશે, તો સાથે સાયકલિંગ, ટ્રેકિંગ હોય, અલગ અલગ ઝોનમાં લાઇટિંગ ઊભા કરવામાં આવશે અને 5 સ્ટેપમાં આખો જે એસજી હાઈવે જે છે તેને ડેવલપ કરવામાં આવશે। તેના જ ભાગરૂપે એક પાયલટ પ્રોજેક્ટ રાજ્યના મુખ્યમંત્રીએ જે મંજૂર કર્યો છે તે છે પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધીનો જે રોડ છે તે પાયલટ પ્રોજેક્ટ તરીકે તેનો જે કામગીરી છે તેની પ્રારંભ કરી દેવામાં આવી છે અને તેની અંદર જે કાયાપલટ થશે તેની અંદર ગાર્ડનિંગ હશે, લાઇટિંગ ઝોન હશે, બેસવા માટેની વ્યવસ્થા હશે, અલગ અલગ સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવશે, તેની અંદર
સ્કલ્પચર ઊભા કરવામાં આવશે. કેમેરામેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિર સામેથી લારી ગલ્લા હટાવવાને લઈને નારાજગી જોવા મળી રહી છે. પાલિકાની ટીમે વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાવતા નાના ધંધાર્થીઓ રોષે ભરાયા. ધંધા રોજગાર છીનવાઈ જતા લારી ધારકોએ ધારાસભ્ય ચેતર વસાવાને સાથે રાખી રેલી યોજી અને પાલિકા કચેરીએ પહોંચ્યા. જોકે રેલીને અટકાવતા પોલીસ સાથે તૂતુ મેમેના દ્રશ્યો જોવા મળ્યા અને શાબ્દિક ઘર્ષણ થયું. જોકે બાદમાં પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી. અધિક કલેક્ટર મુસ્કાન ડાગરે ફરી લારી ગલ્લા મૂકવાની હૈયાધારણા આપી છે. લગાવીએ છીએ. આજે 10-15 વર્ષથી અમે લારીઓ ત્યાં ધંધો કરીએ છીએ. એ લારી અમારી બધી હટાવી દેવામાં આવી હતી. 5-6 દિવસ થઈ ગયા છે. એના માટે અમે અહીંયા એ કરવા આવ્યા હતા કે અમને અમારી જે જગ્યા છે તે અમને આપી દો અને અમારું પાછું ધંધો અમારો જે છે તે ચાલુ કરાવી દો. મેડમ એવું કહ્યું છે કે તમને ગુરુવાર લગીમાં અમે તમને અમારું જે પેન્ટિંગ ને બધું જે કરવાનું છે તે કરીને તમને અહીંયા મીકાઈ દઈશું. તમારી જે જગ્યા છે તમે અહીંયા લારી તમારી મીકાઈ દઈશું. નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે. અહીંની ગટરની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય, દબાણોની વ્યવસ્થા હોય, એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે. ત્યારે આજે દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને અમે ફરી અમે રજા લઈએ છીએ. तो हम सिर्फ उसी प्लॉट में फेंसिंग कराना चाह रहे हैं ताकि थोड़ा व्यवस्थित हो. हम दोनों साइड्स पे, प्लॉट के दोनों साइड्स पे हम उन लोगों को मार्किंग्स कर नंबरिंग करके वहीं पे लॉरी लगाने की जगह दे रहे हैं. हम उनको कहीं विस्थापित भी नहीं कर रहे. वहीं पे हम एक बार उसका पेंट का मार्किंग वगैरह हो जाए उसके बाद हम उनको वहीं पे जगह देने वाले. यही हमारा प्लान है. यही मैंने उन्हें कन्वे किया. ઉતારા માલેગામ ઘાટમાં અકસ્માત. આઈસર ટેમ્પાએ ખાધી છે પલટી. લોખંડના પાઇપ પર ગુજરાત આવતો હતો ટેમ્પો. ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર લોખંડના પાઇપ ભરીને આવતો હતો. ડ્રાઈવર અને ક્લીનરને પહોંચી છે ઈજા. હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આખો ટેમ્પો પલટી ખાઈ ગયો છે. સમાચાર. સુરતના ધારાસભ્યએ આયુષ્માન કાર્ડ અપ્રુવલની સમસ્યાને લઈને મુખ્યમંત્રીને ફરી પત્ર લખ્યો છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આયુષ્માન કાર્ડમાં લોકોને અપ્રુવલ નહીં મળતાની હાલાકી અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી. પત્ર લખી સમસ્યાના હલ કરવાની ધારાસભ્યએ માંગણી કરી. ઇમરજન્સી કેસમાં પણ અનેક લોકોના ઓપરેશન અટવાયા હોવાની ધારાસભ્યએ ફરિયાદ કરી છે. તો કુમાર કાનાણી તરફથી આ પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીને અને તેમનું કહેવું છે કે આયુષ્માન કાર્ડ માટે જે અનેક પ્રોસેસ છે તેમાં લોકો ફસાયેલા રહે છે. જે સમસ્યા છે તેનો હલ નથી આવી રહ્યો. એના માટે નવી એજન્સી આવે, નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે. ના તો આયુષ્યમાન કાર્ડ એવું છે કે જીવનું જોખમ હોય છે. તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ. નવનિર્માણ બાદ પ્રથમ વખત રાજ્યના વિધાનસભા અધ્યક્ષે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી. ત્યારે થરાદમાં તેમણે જંગી સભા પણ સંબોધી હતી. થરાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. ત્યારે ન્યૂઝ 18 શંકર ચૌધરી સાથે ખાસ વાતચીત કરી. બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ જિલ્લાનું નવનિર્માણ થતા ખુશીનો માહોલ લોકોમાં છે. દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જ્યારે થરાદ પહોંચ્યા છે ત્યારે લોકોમાં ખુશીનો માહોલ છે. સીધી જ વાત કરીશું અધ્યક્ષ સાહેબ જોડે. સાહેબ, શું કહેશો, કેટલો હવે વિકાસ થશે? આ નવા જિલ્લાનું નિર્માણ થયું છે. નર્મદાનું પાણી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે સરહદી વિસ્તારમાં લાવી અને એક નવી ક્રાંતિ કરી. લોકોના જીવનમાં બહુ મોટો બદલાવ આવ્યો. શાળા પ્રવેશ ઉત્સવના કારણે જે પ્રમાણે બદલાવ આવ્યો, જે પ્રમાણે આ વિસ્તારની અંદર 108 સહિત હોસ્પિટલોની વ્યવસ્થા કરી એના કારણે જે ફાયદો થયો. નવા જિલ્લાના નિર્માણ થકી આ સરહદી વિસ્તારના વિકાસના દરવાજા ઓર તેજ ગતિથી ખુલી જશે. અત્યારે 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓ છે. શું વધુ તાલુકાઓ બનશે, વધુ નગરપાલિકાઓ બનશે જિલ્લામાં? આવનારા સમયમાં જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે એને પણ આગળ વધારીશું. અત્યારે ભારતમાલા અને નાણી એરપોર્ટની વાત છે. બીજા કયા એવા વિકાસના કામો થશે જ્યાંથી સીધા દિલ્હી પણ અહીંથી જલ્દી પહોંચી શકાશે અને અમદાવાદ અને ગાંધીનગર પણ પહોંચી? નવો જે રસ્તો બની રહ્યો છે એના કારણે કરીને અમદાવાદ માત્ર 2 કલાકમાં પહોંચી શકાય એવી વ્યવસ્થા થશે. ખાસ કરીને ભારતમાલા જે બન્યું છે એ અમૃતસરથી કરી અને અહીંયા કંડલા સુધીનો જે બની ગયો છે ભારતમાલા, એ તો તૈયાર થઈ ગયું છે. એટલે એ બંનેની કનેક્ટિવિટી અને સાથે સાથે એરપોર્ટ જે બન્યું છે એનો રનવે પણ બહુ મોટા પ્રમાણમાં મોટો છે. એનો પણ બહુ મોટો ફાયદો બનાસકાંઠા અને આ સરહદી વાવ થરાદ જિલ્લાને પણ થશે. કિશોર દુવર, થરાદ વાવ.
પટેલ મુદ્દે લાલજી પટેલનું નિવેદન. કરશન પટેલનું નિવેદન થોડા ઘણા અંશે યોગ્ય. પાટીદાર આંદોલન થકી અનેક લોકો નેતા બની ગયા. પાટીદાર આંદોલનથી સમાજને ફાયદો થયો. અનેક યુવાનોને સરકારી લાભ મળ્યા. થી ફાયદો થયો નથી અને ઘણા લોકો નેતા બની ગયા. તો એ પણ હકીકત છે કે સમાજના આંદોલનકારી અમારા સાથી મિત્રો હતા એમાંથી મોટા ભાગના લોકો નેતાઓ પણ બની ગયા છે. એટલે સમાજનો ક્યાંક વિશ્વાસ પણ તૂટ્યો છે. અને કરશનભાઈએ જે વાત કરી કે ફાયદો નથી થયો, તો સમાજના દીકરાઓને આ જે સરકારી લાભો મળે છે એનાથી ફાયદો પણ થયો છે. એટલે બંને બાજુ છે કે ફાયદો પણ થયો છે અને સમાજના નેતાઓ બધા નેતાઓ પણ બની ગયા છે. એટલે દાદાની વાત પણ સાચી છે. પ્રદૂષણ મામલે જીપીસીબી દ્વારા તપાસમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ તેમજ વીટીએસ એજન્સીને જોડવામાં આવી હતી. અલંગ અને સરતાનપર બંદર વચ્ચે ગત 19 ડિસેમ્બરે દરિયામાં 7 નોટિકલ માઇલ જેટલું ઓઇલ પ્રવાહી ફેલાયો, જેના કારણે અસંખ્ય જળચર જીવસૃષ્ટિના મૃત્યુ થયા. સમગ્ર મામલે મોટો ખુલાસો થયો કે આ ઓઇલ મટીરિયલ અલંગના પ્લોટ નંબર 35 લીલા શિપ રિસાયકલમાંથી દરિયામાં ફેલાયું હતું. આ ઓઇલ પ્રવાહી દરિયામાં ફેલાઈ જવાને કારણે સરતાનપર બંદરમાં માછીમારોના વ્યવસાય પર મોટો ફટકો પડ્યો છે. મોટી સંખ્યામાં માછીમારો ભાવનગર કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા. માછીમારોના જણાવ્યા મુજબ જ્યાં સુધી દરિયાનું પાણી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી માછીમારી શક્ય નથી. માંગરોળના માંડણ ગામે ધર્મ પરિવર્તનની આશંકાએ લોકોના ટોળા એકઠા થયા. આદિવાસી સમાજના ટોળાએ રસ્તો જામ કરી વિરોધ નોંધાવ્યો. દેવ બિરસા સેના અને ગ્રામજનોએ રસ્તા પર ભારે હંગામો મચાવ્યો. માંગરોળના માંડણ ગામે ખ્રિસ્તી ધર્મનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને બંધ રાખવા માટે દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર પણ અપાયું હતું. ધર્મ પરિવર્તન થતું હોવાના આક્ષેપ સાથે કાર્યક્રમના સ્થળે હોબાળો થયો. જંખવાવ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હોબાળો થયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે હોબાળો થયો છે તે ભારે જોવા મળી રહ્યો છે. સૌથી વધારે મહત્વની વાત કે જે હાલમાં દ્રશ્યોની અંદર દેવ બિરસા સેના દ્વારા આ આદિવાસી લોકોએ રસ્તો રોકી સૂત્રોચ્ચાર કર્યા હોવાની જાણકારી છે. પોલીસ ત્યાં આગળ પહોંચી હતી. ખ્રિસ્તી ધર્મના કાર્યક્રમ સમયે હંગામો થયો હોવાની જાણકારી મળી રહી છે. મુખ્ય કારણ શું હતું તે હજી જાણવા નથી મળ્યું. પોલીસ પણ તપાસમાં લાગી છે.